આગેવાન મને મારવાની ધમકી આલી. આ શું કર્યું કાચડા જેવું? એટલે આગેવાનને ખબર નહીં હોય કે ફૂંટાઈને જે નડ્યા ઈ દવાખાનામાં પડ્યા. હા હા હે હા તે શું છે? કને ધમકી આલી તમે? અરે તમને આલી ભૂમતા આકાને આલી. તમારા ગામની રાડ લઈને ખેગારજી ને બાસ્કુજી 2 જણા આયા. સાઈડમાં રહેજો તમે. બસ બસ આ તો ખાલી મારું પીઠ બળ બતાડવું તું એ નહીં મારવા આપણે જોઈ લીધું આર્યું તમારું પીઠ બળ છે. આવી ભૂમતા આકા આમાં હળેલો રોઢો તો કઈક મેં સીધો કરીને આવ્યો. કીધું તો ખરી કે તમારા જેવો હું ના થઉં અને તમારા જેવો થતું પછી તમારામાં ને મારા ફરક શું રે? આપણે યાર ઘરનું નહીં તોડવાનું કોઈ યાર. નાખજો સોમાં આવશે તંદુડા થાય ઘરમાં. મને આનો હવે જતા રહો. હા હવે જતા રહો. હવે જતા કેમ રહો? એટલા નવું નાટક કેમ ચાલુ કર્યું તમે? તમે જાજો હતા હા ફૂંટાઈ માટે તો હું જીવે આલ દે જીવ લઈ રહ્યો છીએ એકનો. ફોન થાય તો પટીઓ મારતા દોડતા હશે દાડો. પેલા હું છૂટ આલ્યો તો કને ખેગારજી ને બાસ્કુજી. ઈ માં કાંગલીની વાત તમે જવા દો. આખા ગામને છૂટાઈ દો. કોઈની તાકાત છે કે મારા ભાઈ બંને હાથ ઉપાડે? હા? હા તાકાત તો બધી છે પણ તમને મેન ખબર છે એના ભયમાં રાગ નહીં એટલે તમે મારી જો કે તમારી તાકાત નહીં મારી કાંગલીઓ. ઓ વડી એના ભયમાં રાગ હોય કે ના હોય અમાર બે ભાઈ બંનેમાં રાગ છે. ઓએ હા તો પછી એનામાં રાગ થઈ જાય તો પછી તમારા દોડવાના રસ્તા તૈયાર કરી દેજો. ઈ તમે સાઈડમાં રહો ને. સાઈડમાં રહો. આ તમારું પીઠ બળ. ઓ આગેવાન ખાલી મારા છે ને એમ જ કહેવાનું છે કે વાઘોજી પડી દો વાઘોજી પડી દો તો વાઘોજી તરત પડી જાય તો ને આ પછી મજા ના આવે એમ હારું, બધું બગડી જાય આગેવાન કશો હતો નહીં ભૂમતા આકા એક દાડો પૂરીના ઘઉં ભરાઈ જાય. અહીંયા તમે હાજા નહીં રહો અમો. હા કશો હતો નહીં. પછી આપણું જાહે કે મારા છે ને હોય ને છે ને આગેવાન ને માર્યા ના મિલાય એમ એવું છે હા. એ તો ખરા ખબર પડશે. ઓય હાજા પગ લઈને